ગુજરાતની અંદર કમોસમી વરસાદ આવ્યો અને એ જ કમોસમી વરસાદની અંદર અનેક ખેડૂતો છે તે હેરાન પરેશાન થયા અને સરકારે પછી 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ છે તે પણ જાહેર કર્યું। ઘણા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં હજુ પૈસા નથી આવ્યા, લગભગ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં તમામ પૈસા આવી ગયા છે, પરંતુ અત્યારે જ્યારે મગફળી ખરીદી થઈ રહી છે, હવે આ તમામ બાબતે જે લીલિયાના ધારાસભ્ય છે મહેશ કસવાલા તેઓ મેદાનમાં આવ્યા છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરવામાં આવી છે। હવે બાબત શું છે તેમને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને એ પછી જોયું કે ખેડૂત ક્યાંક જેમણે આખું વર્ષ મહેનત કરી તમામ પાક ધોવાઈ ગયો હતો અને એ પછી સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું અને એમાં ઘણા બધા ખેડૂત એવા છે કે જેમના ખાતામાં પૈસા આવી ગયા છે, પણ આ બધાની વચ્ચે જ્યારે અત્યારે મગફળીની જ્યારે ખરીદી થઈ રહી છે, હવે એ જ બાબતે પત્ર લખવામાં આવ્યો છે અને જે આ પત્ર છે જીતુ વાઘાણીને લખવામાં આવ્યો છે અને વિષય છે મગફળીની MSP ખરીદીની મુદતમાં વધારો કરવામાં આવે। જય ભારત સાથ ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે મારા વિધાનસભાના પ્રવાસ દરમિયાન ખેડૂતો તથા માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતો દ્વારા મળેલ રજૂઆત મુજબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી નીતિ અને અભિગમ અન્વયે મગફળી ₹1452 પ્રતિમણ ટેકાના ભાવથી ખરીદવાનું તારીખ 9/11/2025 થી શરૂ થયેલ છે અને રાજ્યમાં 200 જેટલા કેન્દ્રો પરથી આ ખરીદી થઈ છે, જેનો ખેડૂત ભરમાં સંતોષ અને આવકાર મળેલ। આ ખરીદી માટેની કટ ઓફ ડેટ તારીખ 17 જાન્યુઆરી 2026 સુધીની છે। મગફળીની MSP મુદતમાં વધારો કરવા નીચે મુજબના કારણો છે। મગફળી ખરીદવાની જે શરૂઆત છે 9/11/2025 થી શરૂ થઈ હતી, આજે 2 મહિના થઈ ગયા છે, એટલે કે 9/1/2025 છે અને હવે 17 તારીખ નજીકમાં છે ત્યારે આ માંગ કરવામાં આવી છે કે હજુ પણ તારીખ લંબાવવામાં આવે, જેથી કરીને જે ખેડૂત પાસે મગફળી છે એમની પણ ખરીદી થઈ શકે અને એમને પણ એમના પૈસા મળી શકે। કારણો છે એક તારીખ જે એક મુદ્દો છે કે તારીખ 2 નવેમ્બર સુધી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત જિલ્લામાં કમોસમી વરસાદના લાંબા રાઉન્ડને કારણે મગફળી તૈયાર ન હતી। બીજો, રવિ પાકોની વાવણીને કારણે ખેડૂતો સમયસર આવી શક્યા ન હતા। ત્રીજો મુદ્દો છે કેટલાક ખેડૂતોના કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા ચાલી રહી છે। ચોથો મુદ્દો છે કેટલાક કેન્દ્રો પર ગોડાઉન ફાળવણીની કારણે ધીમી પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને એમની જ સાથે જે પાંચમો મુદ્દો છે કે વેર હાઉસનું મેપિંગ સમયસર ન મળવાના કારણે કામગીરીમાં અત્યારે રૂકાવટ છે। 6 મુદ્દો છે કેટલાક ગોડાઉનમાં ટ્રકોમાંથી સમયસર જથ્થો અનલોડ ન થવા જેવા વિવિધ કારણોસર કેટલાક કેન્દ્રોમાં 17 જાન્યુઆરી 2026 સુધીમાં 100% થઈ શકવાની શક્યતા ન હોવાને કારણે ખાસ અમરેલી જિલ્લામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ દરેક ખેડૂતોનો સમાવેશ થઈ શકે તેમ નથી। ઉપરોક્ત સમગ્ર હકીકતે ધ્યાને લઈ ખેડૂતલક્ષી યોગ્ય નિર્ણય લઈ મગફળી MSPમાં મુદતનો વધારો કરવામાં મારી ખાસ ભલામણ છે। હવે મહેશ કસવાલાએ કહી દીધું છે કે મારા જે ખેડૂતો છે ઘણા બધા કારણો એમને દર્શાવ્યા છે અને કહ્યું છે કે આ કારણોને કારણે મારા ખેડૂતો છે પોતાની મગફળી છે હજુ વેચી નથી શક્યા। હા, એમને રજીસ્ટ્રેશન કરાવેલું છે, તેમ છતાં એમનો વારો નથી આવ્યો। આ વારો સમયસર આવે જેથી કરીને એમણે જે મહેનત કરી છે 3 મહિના, એ તમામ જે મગફળીનું જ્યારે ઉપજ આવી છે વાવણી કર્યા પછીની અને તમામ એમનો જે પાક છે એ ક્યાંક તે વેચી શકે અને એમના જે અત્યારે ટેકાના ભાવ સારી રીતે એમને મળી રહ્યા છે તો એમના પૈસા પણ એમને મળી શકે। અને આ બધાની વચ્ચે મહેશ કસવાલા વધુમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારની ખેડૂતલક્ષી નીતિને કારણે આજે ગુજરાતના વિવિધ 200 કેન્દ્રો પરથી MSPના ભાવે મગફળી લેવાનું શરૂ છે। જ્યારે ખેડૂતો પાસે જઈએ છીએ, સંવાદ કરીએ છીએ, ત્યારે ખેડૂત ખૂબ સંતોષ પણ વ્યક્ત કરે છે, રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માને છે। વિગતો એવી પણ ધ્યાનમાં આવી છે કે આ ખરીદી જે છે 17 તારીખ સુધી 17 જાન્યુઆરી સુધીની એમની સમય મર્યાદા છે, પરંતુ કેટલાક સંજોગોમાં કમોસમી વરસાદને કારણે, ગોડાઉનનું મેપિંગ સમયસર ન થવાને કારણે અથવા તો પરિવહન વ્યવસ્થામાં ક્યાંક વિલંબ થવાને કારણે ખેડૂતોની મગફળી એ 100% સમય મર્યાદામાં ન ખરીદાઈ શકે તેવા સંજોગો જ્યારે ઊભા થયા છે, ત્યારે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ સમય મર્યાદામાં વધારો કરે, જેના કારણે 100% રજીસ્ટર થયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી શકે।
અમે અત્યારે એ જ આશા રાખીએ છીએ કે મહેશ કસવાલાની જેમ દરેક ધારાસભ્ય વિનંતી કરે સરકારને, કારણ કે હજુ પણ રાજ્યની અંદર ઘણા બધા ખેડૂતો બાકી છે કે જેમણે રજીસ્ટ્રેશન કર્યું છે પરંતુ એમની મગફળી હજુ પણ એમના ઘરમાં છે, એમનો વારો નથી આવ્યો અને હવે 17 તારીખ નજીકમાં છે. જો તારીખ જતી રહેશે તો પછી ખેડૂતો પોતાની મગફળી છે એ ક્યાંક ટેકાના ભાવે નહીં વેચી શકે, પછી એમને માર્કેટમાં મૂકવી પડશે જ્યાં એમને સારા પૈસા નહીં મળે. એટલા માટે દરેક ધારાસભ્યને વિનંતી કરીએ છીએ કે મહેશ કસવાલાએ જે રીતે પોતાના ખેડૂત માટે વિચાર્યું છે એવું તમામ ધારાસભ્યો પોતાના ખેડૂત માટે વિચારે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.